ભુજના વોર્ડ નંબર 5 માં ભીડ ગેટ પાસે આવેલ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ગંજ જોવા મળી રહ્યા છે। અહીં કંસારા બજારથી લોહાર ચકલાને જોડતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કચરાના ઢગલાને કારણે માર્ગ પર બંધ પડી ગયો છે। આ અંગે માનવ જ્યોત સંસ્થા પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ગંદકી બાબતે નગરસેવકોને અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે અરજી આપીએ ત્યારે જ માત્ર નામ પૂરતી કામગીરી કરાય છે, કાયમી સફાઈ કરવામાં આવતી નથી। અહીંથી પસાર થતા લોકો ગંદકીના ઢગલા જોઈને ફિટકાર વરસાવી રહ્યા છે। સાથે જ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો પણ ફેલાવાનો લોકોને ભય છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। મારું ભુજ સ્વચ્છ ભુજ। આ પાછળ તમે જોઈ રહ્યા છો કચરાના ઢગલા। આ છે ભુજ શહેર ભીડ ગેટ પાસે આવેલો વોર્ડ નંબર 5, જ્યાં જે એક રોડ છે ભીડ ગેટથી કંસારા બજાર અને લોહાર ચકલાને જોડતો આ રોડ છે। હવે આ રોડ પણ ઢકાઈ ગયો છે, એટલો કચરાનું પ્રમાણ વધ્યું છે, ગંદકી વધી છે। અને આ પ્લાસ્ટિક જુઓ કેટલો છે, ગાય માતાઓ દરરોજ અહીં પ્લાસ્ટિક ગાય છે, કેટલો બધો મહાપાપ છે આ પ્લાસ્ટિક ગાયો ખાય છે। તો મારી તંત્રને અપીલ છે કે આ વહેલામાં વહેલી તકે આ કચરા અહીંથી સાફ કરાવે। કચરાના ઢગલા થઈ ગયા છે, આવા જવાનો રોડ પણ બંધ થવા આવ્યો છે। અહીંના જે જાગૃત નગરસેવકો છે એની પાસે પણ મેં વારંવાર રજૂઆતો કરી છે। તો મારી આ બંને નગરસેવકો, અમારા આ વિસ્તારના જે નગરસેવકો જે જાગૃત છે એમને પણ મારી વિનંતી છે કે આ વોર્ડ નંબર 5માં તમે ગંદકીના ઢગલા તો જુઓ, આવા જવાનો રસ્તો પણ હવે બંધ થઈ ગયો છે। અહીંથી જે પણ લોકો પસાર થાય છે એ લોકો ફિટકાર વસાવે છે, અને આ પ્લાસ્ટિકના ઢગલા ગાય માતા ખાય, બીમાર પડે, લોકો બીમાર પડે, મચ્છર થાય। તો મારી નમ્ર વિનંતી છે તંત્રને કે આ કચરા વહેલી તકે સાફ કરાવે। આ રોડ છે એ ભીડ ગેટથી લોહાર ચકલા કંસારા બજારને જોડતો રોડ છે। આ કાયમી એવી જ ગંદકી હોય છે, કાયમી આ જ પરિસ્થિતિ છે। જે દિવસે અરજી દઈએ નગરપાલિકામાં ત્યારે સાફ કરવામાં આવે, અને પાછું જ્યારે પણ ટ્રેક્ટર આવે છે ત્યારે 1 થી 2 ટોપલી, 1 થી 2 તપેલા ભરે, ટોપલી ભરે, બાકી કાંઈ કોઈ ઉપાડતા નથી। ક્યારે પણ પૂરતા પ્રમાણમાં સફાઈ થતી નથી। તંત્રને ફરીવાર મારી વિનંતી છે કે જાગૃત એક નાગરિક તરીકે મારી અપીલ છે કે અહીંયા ગંદકી છે એને વહેલી તકે સાફ કરાવો।